જાપાન, ફ્રાન્સ, મેક્સિકો, કાઇલ, નોર્વે, ઓસ્ટ્રેલિયા, યુએસ આ બધી જગ્યા પર ફાસ્ટ ફૂડનો પ્રતિબંધ છે, જેના કારણે 15 વર્ષમાં જે તમને જોવા મળો, તમારી બળેલી રોટલીને સડેલી ખીચડી એ લોકોને ભાવતી નથી. એ લોકોને તમારી ખીચડી સડેલી લાગે છે અને તમારી રોટલી બળેલી લાગે છે. બરાબર? એ લોકોને શું જોઈએ છે? આ બધું જોઈએ છે. પીઝા જોઈએ છે, બર્ગર જોઈએ. કેટલા છોકરાઓને તો એવી આદત છે, જ્યાં સુધી બહારનું આવું કંઈ ખાય નહીં તો એને ચેન ન પડે. એ આદત લગાડવા માટે તમે સાચું કહું, આજે તમે જમણવારમાં પેટ ભરીને જમીને જાઓ, રસ્તામાં તમે ચાલીને જતા હો, ક્યાંક તમને આવી કોઈ લારી દેખાય જે આવું બધું ફાસ્ટ ફૂડને, જંક ફૂડને, પ્રોસેસ, અલ્ટ્રા પ્રોસેસ ફૂડ જે વેચતું હોય, એની બાજુમાંથી પસાર થશો ને, એના ધુમાડાની જેવી નાકમાં સુગંધ આવશે ને, ઇન્સ્ટન્ટ તમને ખાવાનું મન થશે. એ લોકો શું નાખે છે? ઓક્સિટોસિન નાખે છે, જેના કારણે તમને ખાવાનું મન થાય, ખાવાની આદત પડે, અને એના કારણે છોકરાઓમાં ફિઝિકલી ગ્રોથ એટલો બધો વધવા લાગ્યો કે ઉંમર અને એનું માનસ 12 વયનું હોય છે, પણ એનું શરીર એક મેચ્યોર થઈ જાય છે, પરિપક્વ થઈ જાય છે. હવે માનસ અને શરીર બંને પેરેલલ ચાલવું જોઈતું હતું, પણ નહીં. એ બંને ડિફરન્ટ થઈ જાય છે. એના કારણે 12 વયની અંદર રેપના કેસ વધતા ગયા. ખ્યાલ છે તમને? આ એના કારણે છોકરાઓ જે વાયલન્સ કરે, જે વલ્ગારિટી પોતાના જીવનમાં લાવે, આના કારણે આવે છે. આની ગંભીરતા તમે સમજો. તમને એમ લાગે કે મારે સાહેબ તમે આવું ગંદુ ગોબરું અમને બોલો, અમને પછી ખાવું હોય તો ખાવાનું કેવી રીતે? અરે ગંદુ ગોબરું નહીં, તમારા શરીરને, તમારા માનસિક સાથે ખિલવાડ કરે છે લોકો. એ લોકોને માત્ર ગાંધી છાપ નોટથી મતલબ છે. તમારા માનસ કેવું થાય, તમારું શરીર કેવું થાય, તમને શું તકલીફ પડે નથી, કોઈ લેવા દેવા નથી. કેટલાક રિસર્ચ પેપર મારી પાસે પડ્યા છે, વાંચો તો વાંચી જજો, તમને બતાવીશ. બહારના વૈજ્ઞાનિકોમાં હું નામ લખીને આવ્યો છું કે કેટલા એવા દેશો છે જે દેશોની અંદર ફાસ્ટ ફૂડ માટે પ્રતિબંધ કરાયો છે. મોટી મોટી એનજીઓ સંસ્થાઓ રોડ પર ઉતરી આવી છે. જાપાન, ફ્રાન્સ, મેક્સિકો, કાઇલ, નોર્વે, ઓસ્ટ્રેલિયા, યુએસ આ બધી જગ્યા પર ફાસ્ટ ફૂડનો પ્રતિબંધ છે. માત્ર કચરો આપણા ભારતમાં ખવાય છે. અને તમને હજી પણ બ્રિટનની અંદર સવારે 5:30થી સાંજે 9:30 સુધી છોકરાઓ જ્યારે દિવસે હોય, સવારે 5:30થી સાંજે 9:30 સુધી કોઈ પણ પ્રકારની પ્રોસેસ કે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ માટે, જંક ફૂડ માટે, ફાસ્ટ ફૂડ માટે કોઈ પણ એડ બતાવવાની નહીં. જોઈએ તો છોકરાને ખાવાનું મન થાય ને, ત્યાં એડ પર પ્રતિબંધ છે. ખાસ મારી ગંભીરતા છે. આ અભક્ષ પદાર્થ છે, આપણા ભગવાને ના પાડી છે, એ નાતે તો નહીં. કમસે કમ આ જે ટીનેજ ને યંગસ્ટર છોકરાઓને મારી હાથ જોડીને વિનંતી છે, પ્લીઝ તમારા શરીર સાથે લોકો ખિલવાડ કરી રહ્યા છે, તમારી માનસિકતાને, તમારી સાયકોલોજી પર ખિલવાડ કરી રહ્યા છે. તમારા મા બાપ હા પડે કે ના પડે એ છોડો. હું પર્સનલી તમને ખાલી પોતાનો માનીને કહું છું, પ્લીઝ તમારા શરીર અને તમારા માનસિક સાથે જે ખિલવાડ થઈ રહ્યો છે એને અટકાવવા માટે માત્ર એક જ રસ્તો છે, તમે આનો ત્યાગ કરો.